નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. રાજા રઘુવંશી મર્ડર કેસમાં પોલીસ તપાસમાં પત્ની સોનમનું નિવેદન આવ્યું સામે. કહ્યું કે અજાણ્યા લોકોએ મારા પતિની હત્યા કરી અમારી સાથે લૂંટ કર્યા બાદ અમારું અપહરણ કર્યું હતું. મોદી સરકાર 3.0ના 1 વર્ષ પૂર્ણ થવા પર કરાયું ભવ્ય કાર્યક્રમનું આયોજન. જેપી નડ્ડાએ સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. નડ્ડાએ કહ્યું કે અગાઉ તુષ્ટિકરણની રાજનીતિ ચાલી હતી, પરંતુ હવે ભારતની રાજકીય સંસ્કૃતિ બદલાઈ રહી છે. વાયુસેના ટૂંક સમયમાં 3 આઈ-સ્ટાર જાસૂસી વિમાન મેળવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ₹10,000 કરોડ છે. આ ટેકનોલોજી દુશ્મનના લક્ષ્યો વિશે સચોટ માહિતી આપશે. સંરક્ષણ મંત્રાલય મંજૂરી માટે જૂનમાં રજૂ કરશે પ્રસ્તાવ. મુંબઈ હમલા કેસના માસ્ટરમાઇન્ડ રાણાને કોર્ટ તરફથી મળી રાહત. કોર્ટે આપી પરિવાર સાથે એક વખત ફોન પર વાત કરવાની પરવાનગી. એનઆઈએ જજ ચંદ્રજીત સિંહે સુનાવણીમાં લીધો નિર્ણય. કોલ તિહાડ જેલના અધિકારીઓની દેખરેખ હેઠળ થશે. ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે મળ્યું પ્રમોશન. તેમની નવી ભૂમિકા હેઠળ તેઓ મિલિટરી ઓપરેશન્સ સાથે સ્ટ્રેટેજિક આયોજન પણ સંભાળશે. ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ મળતા પોલીસ વિભાગમાં દોડધામ. ઘટના સ્થળે તપાસનો ધમધમાટ. બોમ્બ હોવાની માહિતી અફવાદ સાબિત થઈ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે સવારે પાણીનો કાપ. ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવા વાડજ સહિતના 20થી વધુ વિસ્તારોમાં પાણીનો કાપ. જેટકોના વીજ સબસ્ટેશનનું મેન્ટેનન્સ હોવાના કારણે અટકી પાણીની સપ્લાય. રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાનું નિવેદન. કહ્યું, મારા પર દુષ્કર્મ થયું, પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે. જયરાજસિંહના માણસો પર દબાણ કર્યાનો આક્ષેપ. કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે લગાવ્યું જોર. CR પાટીલના અધ્યક્ષતામાં કડી તાલુકાનું KL ગામ આજે ભાજપમાં જોડાશે. KL ગામના 1500 મત ભાજપને મળ્યા. વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC આયરીના વિંઝીજામ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચ્યું. જહાજ પહોંચતા બર્થિંગ પ્રક્રિયા શરૂ. વડાપ્રધાન મોદીએ 2 મેના રોજ બંદરનું કર્યું હતું ઉદ્ઘાટન.